એ પ્રમાણે હાલેલુયા એટલે પ્રભુ જે છે સૃષ્ટિકર્તા છે એની સ્તુતિ થાઓ. આ ગુજરાતી શબ્દ નથી, આ બાઇબલમાં હિબ્રુમાં આ શબ્દ છે. એટલે પ્રભુની સ્તુતિ આપણે નિરંતર દરેક વખતે દરેક સંજોગોમાં કરવી જોઈએ. અને બાઇબલ વાંચનારા, બાઇબલ જાણનારા આ વાત જાણે છે. અય્યુબના જીવનમાં સમસ્યા આવી, દુઃખ આવી, તોફાન આવ્યું, બધું લૂંટાઈ ગયું, તો પણ એને હાલેલુયા કરતો રહો. આપણામાં જીવનમાં સારા પ્રસંગો આવે છે ત્યારે તો આપણે ખુશ હોઈએ છીએ, પણ આપણા જીવનમાં બધા જ પ્રકારના પ્રસંગો આવતા રહે છે. પણ પ્રભુની સ્તુતિ, પ્રભુનો આભાર હંમેશા આત્માથી, સતતથી ઈશ્વરની ભક્તિ કરવી જોઈએ. આપણે જે એકઠા થયા છે દીકરી માટે આશીર્વાદ આપવા માટે અને પ્રભુનો આભાર માનવા માટે, અને કુટુંબનો આભાર માનું છું કે અહીંયા અમને આ આરાધના કરવા માટે, પ્રભુના વચનને વહેંચવા માટે તક, સમય આપ્યો. કુટુંબનો આભાર માનું છું ને દીકરીને પ્રભુ પુષ્કળ કૃપા આપે. આપણે દરેક પ્રભુની સ્તુતિ કરીએ છીએ આ સમય માટે. ને ખાસ આજે આપણે જેમ મેચ પહેલાં પ્રેક્ટિસ હોય છે, નેટ પ્રેક્ટિસ, લગ્ન પહેલાં બી આજે આપણા એકઠા થવું, પ્રભુનો આભાર માનવો અને તૈયાર થવું એ સમય છે. દરેક વસ્તુમાં તૈયારી અગત્યની છે. કોઈ કદાચ જમીન ખરીદવા જાય તો બહુ બધી ઇન્ક્વાયરી કરે છે, બહુ બધું ટાઇટલ ક્લિયર જુએ છે, બધું ઘણું બધું ચેક કરે છે અને પછીથી એ જમીનને ખરીદે છે. કદાચ કોઈને મળવા જાય તો બી ફૂલ મેકઅપ, ફૂલ તૈયારી કરીને જ માણસો મળે છે. અને કપડાં બી જોયા કરે છે, જાત જાતના. મારે પહેલી મુલાકાત છે. તૈયારી આપણી જે સામાન્ય જીવન માટે હોય છે, કોઈને મળવાનો હોય અથવા તો કંઈ ખરીદવાનું હોય કે પછી ઘરને કોઈને બોલાવવાના હોય તો પણ આપણે ડેકોરેશન બહુ સરસ કરીએ છીએ કે ભાઈ પ્લીઝ નાવ સો, જરા તૈયારી કરવી છે, પ્લીઝ 10 મિનિટ પછી આવો, અડધો કલાક પછી આવો. એમ આપણે તૈયારીમાં સમય કાઢીએ છીએ. કદાચ ગિફ્ટ આપવાની તો બી આપણે સારું પેકિંગ કરીએ છીએ અને પછી ગિફ્ટ આપીએ છીએ. જમવા માટે પણ ત્યારે જ બોલાવે છે જ્યારે બધું એરેન્જ થઈ ગયું હોય છે, તૈયાર થઈ ગયું હોય છે, પછી જ આપણે આમંત્રણ આપીએ છીએ. પ્રભુ જે ઘર બાંધવાનો છે અને સમયે જે થવાનું છે, આપણી પણ આ તૈયારીનો સમય છે. પ્રભુ આપણા હૃદયોને, મનોને, ખાસ દીકરીને તૈયાર કરે. અને જેમ પાર્ટી યોજવાની હોય તો પહેલાંથી એરેન્જમેન્ટમાં પૈસા આટલા થશે કે નહીં, અને આટલું હું પહોંચી વળીશ કે નહીં, આ થશે કે નહીં, આ પ્રસંગ પૂરો થશે કે નહીં, એ બધું ટેન્શન આપણને હોય છે. અને એટલા માટે આપણે પહેલાં પ્રી પ્લાનિંગ કરીએ છીએ. બધું ઘણું બધું બોલાવવાના હોય તો બધા કંકોત્રી બી કેટલી બધી, કોને કોને આપવાની, કોઈ રહી ના જાય, આ બધું જ વિચારવાનું હોય છે. એ બધું તો બાજુનું છે, પણ જે વ્યક્તિ ઘર બનાવે છે, જે વ્યક્તિ મેરેજ કરવા તૈયાર થાય છે, એને અમુક બાબતોની ખરેખર તૈયારી કરવી, મનોને તૈયાર કરવા, બધી જ વસ્તુને તૈયાર કરવું જરૂર છે. જે લોકો મેરેજ કરી નાખ્યા હોય છે એ લોકો બીજાને ખાસી સલાહ આપે છે, બહુ બધી સલાહ આપે છે, જાત જાતની સલાહ લે છે, પોતાના બધા જ અનુભવો વહેંચે છે. આવું થશે, તેવું થશે, હજુ તો તને ખબર નહીં, હજુ તને જોયું નહીં, તને ખબર નહીં, સાસુ હું, વહુ શું, માં ને તે. અને પેલા જે તૈયાર થયા હોય એને બધા મોતિયા મારવાનું પ્રયત્ન, અથવા તો એન્કરેજ, જે લોકો મેરેજ નથી કર્યા એ બધી જો ફ્રેન્ડ્સ હોય તો કે બહુ મસ્ત, તો આજે અમે એન્જોય કરીશું. પણ જે લોકો ઓલરેડી લગ્ન કરેલા હોય એ લોકોના જે વિચારો આપે છે એ માયુસ કરે છે. પણ જે લોકો નવા નિશાળ્યા હોય છે બહુ સારી સારી વાતો કરતા હોય છે. તૈયારી બધી રીતે થતી હોય છે અને લોકો રાહ જોતા હોય છે. મેં પણ મેરેજ કર્યા અને મેં પોતે ઘરે દાઢી કરી, મૂછ કરી, પોતે જ ઘરે વાળ કાપ્યા અને હું બહુ જ તૈયાર હતો. 5 વાગ્યાનો ઉઠી ગયેલો, 9 વાગ્યાની જાન કે 10 વાગ્યાની, પણ 5 વાગે ઉઠીને તૈયાર થઈ ગયેલો. ઘરે વાગે હમણાં જઈએ. મારા મેરેજમાં હું બી બહુ ખુશ હતો, તૈયાર હતો, બધી રીતે તૈયાર હતો. અને જ્યારે મારા વાઈફને મેં જોયા તો મેં કીધું આ કોઈ બીજું આવ્યું કે શું, કારણ કે કદી મેકઅપ નહોતો કર્યો એને, કદી કશું કર્યું નહોતું, એરિંગ બેરિંગ કંઈ નહીં, કશું નથી, પહેલાં કશું કરતી નથી. તો એકદમ હું શોક થયું કે આ કોણ આવ્યું, એકદમ મસ્ત આ તો આવ્યું છે. આપણે જે જીવનમાં એક્સપેક્ટ કરીએ છીએ એવું ના પણ હોય એવી રીતે તૈયારી હોવી જોઈએ. આપણે કદાચ એમ કહે કે છેલ્લો બોલ છે, હું છક્કો મારીશ, ના બને, ના પણ બને. એટલા માટે આપણે તૈયારી ખરેખર બહુ અગત્યની છે. અને આપણે બધા તો ખુશ છે,
પણ જે વ્યક્તિ જવા માંગે છે, લગ્ન ઘર બનાવવા માંગે છે, એને બહુ જ સારી રીતે તૈયાર થવું જરૂરનું છે. અને જેમ કોઈ બહાર જાય છે, વિદેશ જાય છે, તો પાછું આવવાનો વિચાર નથી કરતા. અમારે ત્યાં ઘણા લોકો કહેતા હોય છે મારે જવું છે. મેં કીધું ભાઈ તૈયાર નહીં તો સવારે તો ઉઠતો છે નહીં, તારું કામ જ નહીં. ગધા મજૂરી કરવાની હોય અહીંયા, જેમ યુપીના લોકો અહીંયા આવીને કેટલું ખતરનાક કામ કરે છે એ હોય છે ફોરેન જેવું. એટલે બહુ જ ખતરનાક તૈયારી સાથે એમ આજે જીવનનો પ્રસંગ છે, નવું ઘર, નવા લોકો, એના મધ્યે આપણી ખરેખર તૈયારી બાઇબલ માગી લે. બાઇબલ બી ઘણી વાતો શીખવે છે. કદાચ આપણે કહ્યા જેના સાથે ઘર બનાવવા જઈ રહ્યા છે, હું થોડી વાત બેનને બી કહીશ કે જગા નવી હોય, લોકો પણ નવા હોય, અને તેની ઘરની સિસ્ટમ પણ નવી હોય, અને આપણને સરપ્રાઈઝ થાય કે હું વિચારતો હતો આવું અને આ તો કંઈક આવું થયું. એટલે તૈયારીનો સમય છે. મનોને તૈયાર કરવું, હૃદયને તૈયાર કરવું અગત્યનું છે. ઘર બાંધીને પછી લોન નથી લેવાતી, લોન પહેલા લેવાય છે અને પછી ઘર બાંધવામાં આવે છે. એટલે શરૂઆત જે છે પ્રભુનો આભાર માનવો, પ્રભુના હાથમાં બધી વાતને છોડી દેવી, અને પ્રભુ જ બધું જ કરે, એના હાથમાં સુકન આપી દેવું, એના હાથમાં આપણે બધું સોંપી દેવું, અને આપણે આધાર પ્રભુ પર હંમેશા રાખવો. જેમ ઘર બનાવવા માટે ખર્ચો થાય છે, એમ જ જે કુટુંબ છે એ પણ બનવા માટે, સંબંધને જાળવવા અને સંબંધને ટકાવવા માટે પણ ઘણા બધા સેક્રિફાઈસ ને ઘણું બધું આપણને તૈયારી કરવી પડે છે. પ્રેમ કરવો બહુ સહેલું છે, પણ એને નિભાવવો અથવા તો એને એડજસ્ટ થયા કરવું, જીવનભર એડજસ્ટ થવું, એ ટકાવવું, એ પછી આપણા હાથમાં કડાકો, એ આપણા હાથમાં છે. કદાચ કોઈ એમ કે ઘણા લોકોના લગ્ન તૂટી જાય છે અને ઘણા લોકો બ્રેકઅપ કરી દે છે, કદાચ ફ્રેન્ડશીપ હોય તો પણ, અને ત્યારબાદ અફસોસ પણ થતો હોય છે કે ઘણું ખર્ચ્યું, ઘણું પ્રેમ કર્યું, મને શું ફાયદો થયો, બધું લાગે છે વ્યર્થ થઈ ગયું એવું લાગે છે. એટલે માણસ જે બુદ્ધિશાળી છે ને વિચારવું જોઈએ. પ્રભુએ બહુ સરસ વાત કરી માથેની સુવાર્તામાં અને 7મો અધ્યાયમાં, અને લુકની સુવાર્તા 6ઠા અધ્યાયમાં ઘર બાંધનાર વિશે પ્રભુએ બહુ સારા ઉદાહરણો આપ્યા. પ્રભુએ કીધું કે 2 જણા હતા જે ઘર બાંધવા બેઠા. એક જણે કે છે રેતી પર ઘર બનાવ્યું, એને ખબર જ નહીં કે આગળ રેલ પણ આવે છે, વરસાદ પણ આવે છે, વાવાઝોડા બી થઈ શકે છે. અત્યારે જે લોકો ઘર ખરીદે છે એ વિચારે છે કે નીચો વિસ્તાર તો નથી ને, અને એ પણ વિચારે છે કે અહીંથી કાંસ તો જતું નહીં ને, અહીંથી પાણી તો નહીં ભરાય ને. અને એ જમીનના ઓછા પૈસા હોય છે, જે ટેકરા પર હોય છે એ જરાક વધારે ભાવ હોય છે. તો ઘર ખરીદનાર એ વિચારતા હોય છે. અહીંયા પ્રભુએ કીધું 2 જણા હતા, એકે તો રેતી પર ઘર બાંધ્યું અને બીજા એક ખડક પર. ઘર તો બાંધવા નીકળ્યો, એને ખડક પર ઘર બાંધ્યું. એને ખબર હતી કે વાવાઝોડા જીવનમાં થાય છે, એને ખબર હતી કે રેલ પણ આવે છે, દર વર્ષે વરસાદ તો પડે છે, પણ કદાચ કોઈ વર્ષે વધારે વરસાદ પડી જાય તો, અને કદાચ રેલ આવી જાય તો. આ જે નેગેટિવ વિચાર છે એ વિચારશીલ માણસના છે, પણ જે સાધારણ માણસો હોય એ વિચારશીલ નથી હોતા, એ લાંબુ નથી વિચારતા, અને ટૂંકમાં વિચારીને બનાવે છે. તો જે માણસે રેતી પર ઘર બનાવ્યું એને લાંબુ ન વિચાર્યું, પણ ડાહ્યા માણસ, પ્રભુ કે ડાહ્યો માણસ હતો જેને વિચાર્યું અને એને ખડક પર ઊંડું ખોદીને. ખડકમાં ખોદવું બહુ અઘરું છે, આપણા હથોડાથી ના થાય. અત્યારના જે બધા સિસ્ટમ અથવા તો અત્યારનું જે બધું છે એનાથી જ તૂટે માઇન્ડ્સ. અત્યારે ટેકનોલોજી ખબર પડે છે ભાઈ કેટલું અઘરું છે પહાડ પર અથવા ખડક પર ઘર બનાવવું. માટીમાં બધા જ ઘર બનેલા છે ત્યારે તો, પણ ખડક પર કે છે એક જે બુદ્ધિશાળી હતો, પ્રભુ કીધું બીજા બુદ્ધિશાળી હતો, જ્ઞાની હતો કે જેને ખડક પર ઘર બનાવ્યું. અને જ્યારે જ્યારે કે છે કે રેલ આવી તો ખડક પર જે રહેતો હતો
એના ત્યાં પણ વાવાઝોડા થયા, ત્યાં પણ ઘર પર સપાટો લાગ્યો. અને રેતી પર ઘર બનાવેલું, એના ત્યાં પણ રેલ આવી, વરસાદ વરસ્યો, જ્યારે રેલ આવી, વાવાઝોડા થયા, સપાટો લાગ્યો. અને ખડક પર રહેનાર જોયા કરતો હતો કે રેતીવાળા ઘરનું શું થાય છે, અને કે છે એનો સમગ્ર નાશ થયો. અને જે રેતી પર બનાવેલું એ જોયા કરતો હતો કે ખડક પર હરો હોશિયાર નીકળ્યો માણસ, એને કેટલું બધું વિચાર્યું અને એને ઉપર ઘર બનાવ્યું. બરાબર કીધું, ડાયો માણસ એ છે કે જે મારી વાત સાંભળીને ઘર બનાવે છે. તો પ્રભુ એ પોતાને જ્ઞાની કહે છે, અને જ્ઞાની વડે ઘર બંધાય છે. એટલે આર્કિટેક્ટને પહેલા લેવામાં આવે છે કે બોલો ઘર કેવું બનાવીએ. વાયરિંગ કરનાર જે હોય માસ્ટર, એને પહેલા પૂછવામાં આવે કે વાયરિંગ ઘરનું કેવી રીતે કરીશું, ટીવી કઈ બાજુ મૂકવાનું છે, ઘરના એન્ટર થતા લાઇટ આ બાજુ, જો દરવાજો ખુલે એટલે લાઇટ જોઈશે, કારણ કે માનો અંધારામાં જાઓ તો આપણને કહેવામાં આવે બનાવો, વાયરિંગ કરો, આપણે કોઈ પણ જગ્યાએ સ્વિચ નાખી દઈએ. પણ જે નોલેજવાળા હોય, નોલેજેબલ માણસ છે, એને પૂછીને કરવામાં આવે છે. એમાં જે જીવનનું ઘર છે, કુટુંબ બને છે, એના માટે પણ થોડા ટિપ્સ આપણે બાઇબલમાંથી અને મનુષ્ય પાસેથી આમ તો મળે છે, પણ પ્રભુને પહેલું પૂછવું જરૂરનું છે. એક જગાએ હું ગયેલો, એટલે મેરેજના આભાર સ્તુતિ માટે, તો મેં થોડી વાતો એમને કીધેલી, સ વાળી વાતો કરેલી થોડી. જો શાંતિ રાખવી આ બહુ અઘરું છે, પણ આ શાંતિ રાખવી જીવનમાં બહુ અગત્યની છે. જે બહુ બોલ કરતા હોય એ તો બહુ અઘરું છે, સામેવાળો શાંતિલાલ ભાઈ હોવા જોઈએ તો શાંતિ હોય તો ઘર ટકે. એક જણે તો શાંતિ રાખવી જરૂરી છે, સંતોષ હોવો જરૂરનો છે. ઘણી વાર આવું આપ્યું અને આપણું મોઢું ઉતરી જાય છે, અને ત્યાંથી શરૂઆત થાય છે જે તૂટવાનું અથવા તો જે હલવાનું, ઘર હલે છે ત્યાંથી શરૂઆત થાય છે. સહન કરવું એટલે બને તેટલું ને બને તો સહન કરવું. સહન કરવું બહુ અગત્યનું છે. જીવનને અથવા લગ્ન જીવનને ટકાઈ રાખવું, શાંત રહેવું, સંતોષ રાખવું, સહન કરવું. સન્માન પણ બહુ અગત્યનું છે, માન આદર આપવું બહુ અગત્યનું છે. તુતા તો આપણે કરીએ છીએ, તું મારો ફ્રેન્ડ છે, ઓકે, હવે લગ્ન થઈ ગયા, તમે મારા વાઈફનો રેકોર્ડ છે એ મને તમે જ કહે, એટલે તમે બી નહીં બોલે, સાંભળો છો. શું સાંભળો છો? એવું આ મેનર્સ ખબર નહીં કોને શીખવ્યા છે, પણ સાંભળો છો કેટલું સારું છે. એજ્યુકેટેડ, વેલ એજ્યુકેટેડ વ્યક્તિ એ નામ બી નહીં લે. આ તો મેનર્સની વાત છે. આમ કહેલાય કોણે શીખવ્યું? અમુક તો તુતા કરે છે, એ તો એમના મેનર્સ છે. પણ બાઇબલના લોકોને જે અગત્યનું છે એ કહીશ કે સન્માન રાખવું, એકબીજાને માન આપવું જરૂરનું છે. દરેક પરિસ્થિતિમાં સ્વીકારવું, ફરીથી કહીશ, સ્વીકારવું. સ્વીકારવું બહુ અઘરું છે. અમુક પરિસ્થિતિમાં લોકો નથી સ્વીકારતા. આવું થઈ ગયું, હું નથી સ્વીકારતો. આવો સ્વભાવ થઈ ગયો, હું નથી સ્વીકારતો. તો સ્વીકારવાની ભાવના બહુ અગત્યની છે લગ્ન જીવનને ટકાવવા માટે. અને ક્ષમા કરવું આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે. માફ કરવું, રાત ગઈ બાદ ગઈ, એ જીવનનો નિયમ હોવો જોઈએ કે ભાઈ પતી ગઈ, કાલની વાત હતી ને આજે એક ઉખાડવાની નથી. એટલે આ ક્ષમા કરવું એ કદાચ એમ લાગે બહેનોને જ સહન કરવાનું. બહેન એ તો શક્તિમાન, શું કહેવાય છે, સ્ત્રી તો શક્તિ છે, પુરુષ તો સહન શક્તિ. શું પુરુષ કોણ છે? પુરુષ તો બિચારો બધી જગ્યાએ સહન જ કરતો હોય, સહન શક્તિ કે છે. પણ ક્ષમા કરવું, માફ કરવું એ ગુણ હોવો જરૂરનો છે. અને પ્રભુની સ્તુતિ કરવું એ ખ્રિસ્તી જીવનમાં બહેને અગત્યનું. ભાઈ હોય કે બહેન હોય, એને ખ્રિસ્તી જીવન જો ટકાવવું હોય તો સ્તુતિ કરવું, આભાર માનવું, ગીતો ગુનગુનાવવું. એ કદાચ બાથરૂમમાં કરવાનું, ગીતો ગાવું, એમાં જીવન વિતાવવું એ ખ્રિસ્તી જીવન અથવા તો સારું ઘર બનાવવા માટે આ બધી વાતો અગત્યની છે. તો મને લાગ્યું કે અમારે કહેવું જોઈએ. આપણે મોટાભાગે બીજા સમજે એવો પ્રયત્ન કર્યા કરીએ છીએ, પણ આપણે જો સમજદાર છે તો આપણે સમજવું જરૂરનું છે. જે સંબંધ છે એને ટકાવવા માટે જે અગત્યનું છે કે અથવા તો સંબંધને લાંબો ચાલે એ માટે હું થોડી 3 વાત કહીશ. અન્ડરસ્ટેન્ડ ઈચ અધર હાર્ટ, એકબીજાના હૃદયને સમજવાનો પ્રયત્ન કરવો.
દરેકને મારે જ સમજવાનું? હા, તું હોશિયાર લાગે છે, તું સમજદાર લાગે છે, એટલે તને કહું છું. સામે મને નથી ખબર કેટલા સમજદાર છે લોકો, પણ આપણું એમ હોવું જોઈએ હું એના હૃદયને સમજું, સિચ્યુએશન સમજવું, એના ટાઈમ કેવો ચાલે છે એને સમજવું, અને નબળાઈને સમજવી. આપણે તો લોકોના હૃદય તો સમજી ગયા છે, ભાષા બી સમજી જઈએ છીએ રહેતા રહેતા. આનો આવો મેણો છે, ટોણો છે, આવી વાત છે, એ આપણને લાગે છે કે હું સમજું છું, હું સારી રીતે ઓળખું છું, તમારી માં કરતા તો હું વધારે ઓળખું છું. બહુ સરસ. આ બધી વાતો આપણને ખબર છે, જે કુટુંબ લઈને બેઠા છે એમને ખબર છે આ બધી વાતો, કે આપણે બહુ સારી રીતે સમજતા હોઈએ છીએ, પણ હૃદય સમજવું જરૂરનું છે, સિચ્યુએશન પરિસ્થિતિને સમજવી જરૂરી છે, નબળાઈ પણ સમજવી જરૂરી છે, અને માફ કરવું જરૂરનું છે. જ્યારે તમે કોઈને સમજો છો તો તમે માફ પણ કરો છો. આ નબળાઈ છે, એ તો બોલ્યા કરે, એ તો સ્વભાવ છે, અરે જો પરિસ્થિતિ આવી થઈ એટલે આવું કરે છે, ચલો જવા દો. આપણે આ વસ્તુ અન્ડરસ્ટેન્ડ વીકનેસ એટલે ફોરગીવ એન્ડ ફોરગેટ ફોરએવર. માફ કરો. ખ્રિસ્તે જ્યારે વધસ્તંભ ઉપર હતા ત્યારે બીજા બધા લોકોએ કીધું કે તું તો બધાને સાજા કર્યા, તું તો બહુ બધા ચમત્કાર કર્યા, તે તો મુર્દાને ઉઠાડ્યા, તારામાં શું એટલો પાવર નથી કે તું પોતાને વધસ્તંભ ઉપરથી નીચે ઉતારી શકે? અને પ્રભુ કીધું બાપ તેઓને માફ કર, તેમને ખબર નથી કે તેઓ શું બોલે છે, તેઓ શું કરે છે, તેઓ જાણતા નથી. એટલા હદનું માફ કરવું કે એ વિષય જ ભૂલી જવો, અને એ વિષયને લઈને ફરીથી એ ટોપિકને છેડવાનો જ નહીં, એ માફીની વાત છે. બાઇબલમાં યોહાનની સુવાર્તા 2 અધ્યાય 2 કલમમાં લખ્યું છે, કાના ગામમાં લગ્ન હતું, અને જે મોટાભાગે ક્રિશ્ચિયન છે એમને ખબર છે કે કાના ગામના લગ્નમાં એમનું જે પીણું હતું, એ લોકો જે પીડાવતા હતા, જેમ વેલકમમાં આપણે ચા આપીએ છીએ, ઘણા લોકો ગામમાં બીડીઓ મૂકે છે, ચાલુ કરો. આપણને બધું ખબર છે કે કેવી રીતે શરૂઆત કરે છે. તો જે ઇઝરાયલમાં એ લોકો પેક નહીં કહીએ, પણ એક કહીએ કે એમનું જે વાઇન હતું, દ્રાક્ષારસ, એ આપતા હતા. અને ખબર પડી કે ભાઈ દ્રાક્ષારસ ખૂટી ગયો છે. આ સ્ટોરી મોટાભાગે બધા ક્રિશ્ચનને ખબર છે. અને ત્યારે તેઓ કહે છે હવે શું કરીએ, બહુ બધા આયા છે, એમને કેવી રીતે આપણે બધું એરેન્જમેન્ટ કરીએ. પણ બીજી કલમમાં લખેલું છે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ લગ્નમાં નોતરેલા હતા, અને એટલા માટે એમનું જે પ્રોબ્લેમ હતો એ સોલ્વ પ્રભુએ કરી દીધો. એટલે જીવનમાં પહેલું સ્થાન પ્રભુને આપવું, પ્રભુને આમંત્રણ આપવું, જેથી આપણા જે પ્રોબ્લેમ આવે છે, આવવાના છે, આવ્યા જ કરે છે, એને સોલ્વ કરનાર જો હોય, જેમ કોઈનો ફેમિલી ડોક્ટર હોય છે, જેમ કોઈનો ફેમિલી વકીલ પણ હોય છે, ફેમિલીમાં પોલીસ પણ હોય છે, ફેમિલીમાં હોય તો આપણને ઇલેક્ટ્રિશિયન પણ હોય ફેમિલીમાં, તો આપણે કઈ વાંધો નહીં, લાઈટ ગઈ તો કઈ વાંધો નહીં, આવી જાઓ કાકા. આપણા સગાઓ હોય એટલે તરત આપણે કોલ કરીએ છીએ. એમ અહીંયા જે કાના ગામમાં લગ્નમાં બધી વ્યવસ્થામાં જ્યારે દ્રાક્ષારસ ખૂટ્યો, પણ પ્રભુને ઇન્વાઇટ કરેલા, ત્યાં લખ્યું છે પ્રભુને અને તેના શિષ્યોને પણ ઇન્વાઇટ કરેલા, અને પ્રભુ હતા એટલા માટે પ્રોબ્લેમનું સોલ્યુશન આવ્યું. તો જે જીવનમાં પ્રભુ નથી હોતા તો બહુ બધા પ્રોબ્લેમ થાય છે, આવે છે. પ્રભુ નથી હોતા એટલે જતા નથી, પણ પ્રભુ હોય છે તો સમસ્યા આવે, આવવા દો, પણ એના રસ્તા પણ પ્રભુ કરી આલે છે, અને જતા પણ રહે છે. જ્યારે આ લોકોને દ્રાક્ષારસ ખૂટ્યો ત્યારે અમને શરમ આવી કે હવે શું જવાબ આપીશું, આટલા બધા લોકો છે, આ લોકોને કેવી રીતે આપણે પૂરું કરીશું. અને એ બધા અંદર વાતો કરતા હતા, ડિસ્કસ કરતા હતા કે આ બધા લોકો આવ્યા છે, ખલાસ થઈ ગયું, શું કહીએ, આ લોકો માગે છે, શું કરીએ. અને લોકો જે લોકોને ના મળ્યું હોય એ લોકો કદાચ કચકચ પણ કરે, અમને નહીં બોલાયા, અમને હું બોલાયા, આપ્યું પણ નહીં, જો પેલા લોકોને આપી દીધું અમે રહી ગયા. અને કદાચ કોઈ એ સારા પ્રસંગમાં શ્રાપ પણ આપી દે, આવી બધી વ્યવસ્થા, આવું હોતું હોય, એ બધું પણ બની શકે છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં એ પ્રસંગને સાચવી લીધો. તો જીવનમાં પ્રભુને સાંભળવો અગત્યનો છે. પ્રેઝ ગોડ. જ્યારે આપણે ઈસુને પ્રભુ કહીએ છીએ, LORD, લોર્ડ, L સ્ટેન્ડ ફોર લિસન. જો એને ખરેખર પ્રભુ કહે છે તો એને સાંભળવું જોઈએ. O સ્ટેન્ડ ફોર ઓબે. જ્યારે આપણે એને સાંભળીએ છીએ તો એ કહે છે એવું કરવું પણ જોઈએ. પ્રેઝ ગોડ.
આર રિસીવ હિમ, એને સ્વીકારો. એ જે કંઈ હોય એનું સ્વીકારો, એને સ્વીકારવું જરૂરનું છે. આપણે મોટા ભાગે ફિલ્મ જોવા જાઉં છું, પ્રભુ તમે તો નહીં આવો ને, તમને હું કામ મારે નથી બોલાવવા. સારા પ્રસંગમાં બોલાવો, બીજા પ્રસંગમાં, પણ આમાં તમે ઇન્વાઇટ નહીં કરવું. એને રિસીવ કરતા આપણે શીખવું જોઈએ. પ્રભુને જ્યારે કહીએ છીએ તો એને રિસીવ કરવો જોઈએ. અને ડી ફોર ડાઈ, પ્રભુના માટે મરનાર. આપણે જો ખરેખર પ્રભુ જ કહીએ છીએ તો મરવા માટે પણ તૈયાર હોવું જોઈએ. પ્રેઝ ગોડ. એટલે પ્રભુને આપણા જીવનમાં ખરેખર એને બોલાવવાથી આપણો જ ફાયદો છે, એને કોઈ ફાયદો નથી. પણ આપણે સમજદાર છે, આપણે જાણીએ છીએ કે જીવનમાં બધી પ્રકારની પરિસ્થિતિ આવતી હોય છે, પણ પ્રભુને આપણે પહેલું સ્થાન આપવું જોઈએ. ગોડ બ્લેસ યુ. યસ, થેન્ક યુ. પ્રાર્થના કરીએ. પિતા, મેં પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ, આભાર માનીએ છીએ પ્રભુ આ વાલા પરિવાર માટે. અને પ્રભુ જે પ્રસંગ તમે આપેલો છે, તમારી વાતો ઉત્તમ છે, તમે અમારા જીવનમાં છો અને એના માટે જ મેં પ્રભુ આનંદિત છે. તમારી ભજન કરીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, પ્રશંસા કરીએ છીએ. અમારા જીવનમાં બધા પ્રકારના પ્રસંગો, એ સુખના દુઃખના, સારા ખરાબ, મનવા બીમારીઓ, તાજગી, બધું જ પ્રકારનું ઊંચ નીચ, ઉપર જઈશું, નીચે આવીશું, ધનવાન થઈશું, ગરીબ થઈશું, બધી જ પરિસ્થિતિમાં તમે અમારી સાથે રહો. અમે તમને આમંત્રણ આપીએ છીએ. પ્રભુ બહેન માટે ખાસ આભાર માનું છું. તમારી હાજરી એની સાથે રહે, તમારા દૂતોનું રક્ષણ એને પ્રાપ્ત થાય. પ્રભુ એ જ્યાં પણ હોય હંમેશા આનંદિત રહે. પ્રભુ તમારા વચન એના જીવનમાં કાર્ય કરે, તમારી હાજરી એના જીવનમાં હંમેશા હોય. અને પ્રભુ એનો હાથ પકડીને તમે એને ચલાવતા રહો. એનું કુટુંબ તમે બનાવો, સ્થાપો, અને તમે જ પ્રભુ ટકાવો, અને તમે જ પ્રભુ એ ઘરને આશીર્વાદ આપો. સગળી પ્રકારની એની જે જરૂરિયાત છે પૂરી કરો. એને આનંદથી ભરો, શાંતિથી ભરો, તાજગીથી ભરો, તંદુરસ્તીથી ભરો, ખુશીથી ભરો. અને બધા જ માં પ્રભુ તમને પ્રથમ બોલાવીએ છીએ, અમે તમને આમંત્રણ આપીએ છીએ. તમે એના પ્રભુ બનીને તમારા એ ઘર પર બી તમે પ્રભુ બનો. તમે જ ઘર બાંધો અને તમે જ પ્રભુ રાજ કરો. તમારું જ રાજ્યમાં એ દીકરી આસ્વાદિત હોય, આગળ વધે, સફળ થાય. અમે દરેક માગીએ છીએ. ફરતે અમારા પ્રભુ આ તમારા કૃપામાં અમને આ સંગત આપી, તમારા વચનોને સંભળાવ્યા. પ્રભુ બધી વાતો જે અમે સાંભળી છે તમારા વચનને પ્રભુ દ્વારા, પ્રાર્થના છે અમને દરેકને બુદ્ધિ આપો, જ્ઞાની બનાવો, ડહાયો બનાવો, કે જેથી તમારા કહ્યા પ્રમાણે અમે સગળું કરી શકીએ. ઘરને પણ પ્રભુ પુષ્કળ કૃપા આપો. બધી વ્યવસ્થા માટે અને બધા જ પ્રકારનું આયોજન કરવા માટે આગળ તમે દોરો. જે જવાબદારી છે નિભાવવા માટે મારા ભાઈને પણ પ્રભુ પુષ્કળ હિંમત સામર્થ આપો. ફરતે આભાર માનીએ છીએ પ્રભુ આ વાલવા માટે, બહેન માટે આભાર માનીએ છીએ. તૈયાર કરો પ્રભુ, આનંદ આપો, શાંતિ આપો, અને પ્રભુ સફળ કરો. પિતા ખ્રિસ્તમાં માગીએ છીએ, આમેન. આવો પ્રભુ શ્રી સાથે કરીએ. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો. જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દેશ રોટલી આજ અમને આપજો. જેમ અમારા અપરાધોને માફ કરીએ છીએ એમ અમારું અમને માફ કરજો. અને પાછું ન લાવો પણ ભૂંડા સત્તાથી છોડાવજો. કેમ કે રાજ્ય, તાત્કાલિક મહિમા સરકાર તમારા છે. આમેન. થેન્ક યુ વેરી મચ. પ્રેઝ ગોડ.